જામનગરમાં આજે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા પંચાયત ખાતે કમોસમી વરસાદનો માર વેઠી રહેલા ખેડૂતોના મુદ્દે આવેદન આપ્યું. પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથિરિયા તથા પૂર્વ અધ્યક્ષ જીવણ કુંભરવાડિયા વગેરેની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે હાલના કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોય. ખેડૂતોની આ હાલતને માનવીય દ્રષ્ટિકોણથી નિહાળી સત્તાવાળાઓએ તાકીદે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. ખેડૂતોની કૃષિ લોન તથા સહકારી બેંક બોજ માફ કરવા જોઈએ. પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થાઓ કરવી જોઈએ અને સહાય સર્વેક્ષણ વિસ્તાર વાઇઝ કરી તાકીદે સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવી જોઈએ. આ આવેદન સરકારને સંબોધીને લખવામાં આવ્યું છે. આજના આ આવેદનપત્ર અંગે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે અને જિલ્લા ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની વાત કરીએ તો હાલમાં 27 તારીખે રાત્રે જામનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે. જે અન્વયે વાવેતરની વાત કરીએ તો ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે. એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે. એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું. એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ, એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણી લીધી છે. ત્યાર પછી જે લગભગ 50% જેવી મગફળી હતી એ પાથરા કાઢેલા, મગફળી જમીનમાંથી કાઢીને પાથરામાં સૂકવા માટે રાખેલા, એની ઉપર થોડો વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી ક્યાંક મગફળી ઉભેલી પણ છે. હવે આની માટે સરકારશ્રી દ્વારા સૂચના મળેલ છે. એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી સરકાર જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, અત્યારે પણ વરસાદ ચાલુ છે. હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે. ખેડૂતોની દયનીય હાલત છે. ખેડૂતો વારંવાર બરબાદ થાય છે. એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી. પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે. જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે. ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે. ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી. ખેડૂત હંમેશા ખેડૂત છે અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ ને 1,000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ. વાસ્તવિકતા આવી નથી. વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે. પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી, એટલે ખેડૂત બીજું કંઈ કરી શકતો નથી.
આજે પણ જામનગર તાલુકામાં મોટા પાયે 23 નંબરની મગફળીનું વાવેતર થયું છે, જે સંપૂર્ણ નકલી બિયારણ છે. જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ કપીએ લેખિતમાં ફરિયાદ કરી છે, તંત્રનું ધ્યાન દોર્યું છે, વારંવાર કીધું છે. મગફળીના ફક્ત પાંદડા દેખાય છે, મગફળી છે જ નહીં. આવું નકલી બિયારણ વેચાતું હોય ત્યારે પણ તંત્રનું ધ્યાન દોરીએ, અને જો તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન ના આપે, ખેડૂતોને પાયમાલ જ કરતા રહીએ, તો હકીકતે આ સરકાર છે એ નિંભર સરકાર છે. ખેડૂતોની સરકાર છે જ નહીં. ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં. મારે રાજકીય વાત નથી કરવી, પણ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર મળે, ખેડૂત ઉભો થાય. જો ખેડૂત ઉભો થશે, તાત્કાલિક સહાય મળશે, તો આ સિઝન તો બરબાદ થઈ ગઈ છે, પણ શિયાળુ સિઝનની અંદર ખેડૂત વાવેતર કરશે, ને ખેડૂત વાવેતર કરશે, ખેડૂતના ઘરની અંદર વાવેતર ઉગશે, તો જ પ્રજાની અંદર આવશે, ને તો જ પ્રજાને સસ્તો માલ મળશે. એટલે ફક્ત ખેડૂતોની પીડા નથી, આમ જનતાની પણ પીડા છે. ખેડૂતની વાડીમાં કંઈક ઉગશે તો જ આમ જનતાને મળશે, નહીંતર આમ જનતાને પણ નહીં મળે. એટલે સમગ્ર ગુજરાતની પ્રજા માટે આ મહત્વનો પ્રશ્ન છે. તાત્કાલિક અસરથી આ સહાય ચૂકવવામાં આવે, ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં. નકલી બિયારણ વેચતા એને કડકમાં કડક સજા આપો, કડકમાં કડક કાયદો કરો, કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય.